ડાકોરમાં રણછોડરાયની રથયાત્રા દર વર્ષે આષાઢ મહિનામાં પુષ્ય નક્ષત્રના દિવસે કાઢવામાં આવે છે. આ રથયાત્રા દરમિયાન સૌથી જૂના એટલે કે 200 વર્ષથી પણ વધારે જૂના રથનો ઉપયોગ કરવામાં આવે છે. મંદિર દ્વારા 3 રથ રાખવામાં આવ્યા છે, જેમાંથી એક ચાંદીનો છે, એક પિત્તળનો છે અને એક સીસમ અને હાથીદાંતનો છે. આ રથ ખૂબ જ યુનિક અને કલાત્મક છે. રણછોડરાયજી મંદિર પાસે મૂળ પહેલાં જૂનો રાજા મહારાજાઓએ આપેલો નકશીકામવાળો હાથીદાંત અને શીશમના લાકડા પર બનાવેલો ખૂબ જૂનો રથ છે, લગભગ 250 વર્ષ ઉપરાંત. અને ત્યાર પછી બીજા 2 રથ ચાંદીનો અને પિત્તળનો, અને એ પણ બધી રાજા દરબારના વખતનો એકદમ રજવાડી ઠાઠમાઠવાળો કોતરકામવાળો નકશીકામવાળો સરસ મંદિર રથ છે. આમ કરીને કુલ 3 રથ મંદિર પાસે છે. જે ચાંદીનો રથ છે એની પર 4 કિલો ચાંદીથી મૂકવામાં આવેલો છે, અને એકદમ એન્ટિક કહી શકાય એવા 200 વર્ષ ઉપરથી એ રથો ડાકોરની સવારીમાં વપરાઈ રહ્યા છે. એમાં આપણે આપણા વ્હીકલની અંદર બેરિંગો હોય છે એ લોખંડની અને સ્ટીલની હોય છે, જ્યારે આ રથની અંદર બેરિંગો દોરીથી બનાવવામાં આવે છે. ડાકોરમાં યોજાતી આ રથયાત્રાના 15 દિવસ પહેલા રથની મરામત કરવામાં આવે છે. છેલ્લા 55 વર્ષથી ઇન્દ્રવદનભાઈ નામના દાદા દ્વારા આ રથની મરામત કરવામાં આવે છે. આપણે હવે જાણીએ એમની પાસેથી આ રથ અંગે. મારું નામ ઇન્દ્રવદન ત્રિભુવનદાસ સુથાર, કાલસર તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા. શ્રી રણછોડરાયજી મંદિરની અંદર અષાઢ સુદ બીજે રથયાત્રા કાઢવામાં આવે છે. એમાં 15 થી 20 દિવસ અગાઉ રથનું કામ ચાલુ કરવામાં આવે છે. એમાં એક ચાંદીનો રથ છે, એક પિત્તળનો રથ છે, એક હાથીદાંતનો રથ છે, સુખપાલ, મેના, ચાંદીની ખુરશી, સોનાની પારખી, એક બીજી ચાંદી મળેલી પારખી આવી છે. એ બધા સર્વ દાગીનોનું મરામત કરી અને એને ફરી નવેસરથી ફિટ કરવામાં આવે છે. 55 વર્ષથી રથનું કામ કરું છું, અને મને રણછોડરાય ભગવાન મને શક્તિ આપે અને એમનું કામ કરું છું તેમાં મને ઉમંગ અને આનંદ અને ઘણો ઉલ્લાસ છે. મને એમાં રથની મરામતમાં દરેક સ્પેર પાર્ટ નવેસરથી કાઢી અને ગઈ સાલના જે મૂકેલા હોય એને નવેસરથી તૂટેલું કંઈ હોય તો નવો પીસ બનાવવાનો, એને ધોઈ અરીઠોથી ચાંદી આંબલીથી ધોઈ અને નવેસરથી સાફસૂફ કરી અને એની અંદર ઘીની ચીંદેડીઓ અને બેરિંગો દોરીની એમાં પણ ઘી વાપરવામાં આવે છે વ્હીલની એક્સલની અંદર, અને ફરીથી વ્હીલ ફિટ કરવામાં આવે છે જેથી કરીને વ્હીલ ફ્રી ફરે. એમાં ગ્રીસ કે ઓઇલ કોઈ અમારે વપરાતું છે નહીં, અને વર્ષોથી અમે આ રીતે કરીએ જ છીએ.